ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા 2026 આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના 1500 જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપી હતી, જેમાં બાળકો દ્વારા 26મી ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થવા જઈ રહેલી પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી હતી। ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા 2026નું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન છેલ્લા 5 વર્ષથી કરાઈ રહ્યું છે। આ વર્ષે પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના 1500 જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપી હતી, જેમાં બાળકો દ્વારા 26મી ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થવા જઈ રહેલ પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી। આ કાર્યક્રમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થી કે જે અડાજણ, વેસુ, ઓલપાડ, કતારગામ, ડભોલી, વરાછા, તાળવાડી, નાનપુરા જેવા વિસ્તારમાંથી રજીસ્ટર થયેલ અને સાથે તેમના માતા પિતા તેમજ શાળાના શિક્ષક, સ્ટાફ અને આચાર્ય પણ હાજર હતા। આ તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા તૈયાર કરેલ પેપર સેટ ભેટ તરીકે આપ્યા હતા અને ચોકલેટ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। આવનાર ફેબ્રુઆરી 2026 બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલા લક્ષ્યને પાર કરે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી। ગુડ ઇવનિંગ, મારું નામ માલકમ સાયરસ પાલિયા। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એઝ અ પ્રિન્સિપલ કામ કરું છું, GSAB સેક્શન ઇંગ્લિશ મીડિયમમાં। આજ રોજ અમારે ત્યાં લક્ષ્ય અર્જુન 5ની શરૂઆત થાય છે। આ એક્ઝામ શા માટે એવો પ્રશ્ન ઘણા લોકોને થતો હશે, તો મારો એમને એક જ જવાબ છે કે જેમ કોઈપણ કામ કરવા પહેલાં આપણે પ્રી વર્ક કરવું પડે, તેવી જ રીતે બોર્ડની પરીક્ષા પહેલાં બોર્ડ જેવી જ પરીક્ષા લેવામાં આવે છે, જેથી કરીને છોકરાઓનો કોન્ફિડન્સ વધે, એ લોકોને કેટલી મહેનત કરવી છે એનો ખ્યાલ આવે અને બોર્ડનો જે ભય છે એ ભય દૂર થાય એ વિષય માટે અમે આ પરીક્ષા લઈએ છીએ। વિદ્યાર્થીઓને આનાથી શું ફાયદાઓ થાય છે? વિદ્યાર્થીઓને આનાથી એ ફાયદા થાય છે કે એ લોકો ક્યાં ઊભા રહ્યા છે અને કેટલી મહેનતની હજુ એ લોકોને જરૂરત છે, જેથી કરીને સક્સેસફુલ પરિણામ એ લોકો મેળવે તેનું તમને સચોટ પરિણામ આ લક્ષ્ય અર્જુન એક્ઝામ આપે છે। લક્ષ્ય અર્જુન 4 વર્ષથી આપણે કરીએ છીએ, આજે આ 5મું વર્ષ છે। આગળના 4 વર્ષ અને 5મા વર્ષમાં આપણે કોઈ ચેન્જીસો રાખ્યા છે? જો ચેન્જીસમાં તો એવું છે કે દર વર્ષે અમે કંઈક ને કંઈક નવું શીખતા હોઈએ છીએ અને એ શીખવાથી અમે દર વર્ષે કંઈક અપડેશન કરીએ છીએ। દર વર્ષે કરતાં અમારું આ વર્ષનું પેપરનું લેવલ થોડુંક વધારે હોય છે, જેથી કરીને પરિણામ બચ્ચાઓને વધારે સારું મળે છે। પહેલા વર્ષે અમારી પાસે જે બાળકો હતા એના કરતાં બીજા વર્ષે અમારા બાળકોમાં 300નો વધારો થયો અને હું ફક્રથી કહી શકું છું કે આ 5મા વર્ષે લક્ષ્ય અર્જુન 5ની અંદર અમારે ત્યાં 1000 શાળાના બાળકોનો વધારો થયો છે। માલકમ સર, આપણે વિદ્યાર્થીઓને આમાં કેવી રીતે એન્ટ્રીઓ લઈએ છીએ અને આમાં કયા પ્રકારનું સિલેક્શન હોય છે તે વિશે પણ કહો। આમાં એન્ટ્રીમાં તો એવું કહીએ તો આપણે હરેક સ્કૂલની અંદર જઈએ છીએ, છોકરાઓને સમજાવીએ છીએ કે આ એક્ઝામ શા માટે મહત્ત્વપૂર્ણ છે। આમ તો બાળકો પોતાના સ્કૂલમાં એક્ઝામો આપતા જ હોય છે, પણ એ એક કમ્ફર્ટ ઝોન હોય છે। પોતાની સ્કૂલની બહાર નીકળી બીજી સ્કૂલમાં એક્ઝામ આપવું, બીજા માહોલમાં એક્ઝામ આપવું, જેથી કરીને એ લોકોને બોર્ડની એક્ઝામમાં પણ બીજે કશે જવાનું છે એનો અનુભવ મળે અને બાળકોને એક કોન્ફિડન્સ લેવલ વધે, એ વસ્તુથી આપણે આ લેતા છીએ। અંતમાં વિદ્યાર્થીઓને આ એક્ઝામ લક્ષ્ય અર્જુન માટે શું મેસેજ આપવા માંગો છો? વિદ્યાર્થીઓને મારી એક જ અપીલ છે કે આ એક્ઝામ તમે ખૂબ કોન્ફિડન્સથી લખો, ભય તમારો દૂર કરો અને ચોક્કસ રહો કે તમારે મહેનતથી બોર્ડના પરીક્ષામાં તમારું સારું પરિણામ લાવવાનું જ છે। નમસ્કાર, મારું નામ વિરલ નાણાવટી છે। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે 7 જાન્યુઆરી 2026ના રોજ લક્ષ્ય અર્જુન 5 જે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની પરંપરા રહી છે કે દર વર્ષે આપણે બાળકોના મનમાંથી, વાલીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો જે ભય છે એ દૂર કરવો છે। એના માટે અમે લોકો દર વર્ષે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા લઈએ છીએ અને આ વર્ષે પણ અમને ખૂબ સારી સફળતા મળી છે। મિત્રો, જાણીને અમને ખુશી એટલા માટે છે કે અમારી શાળાના માત્ર 200 વિદ્યાર્થી છે, પણ બહારથી બીજા 1500 વિદ્યાર્થી અમારી સાથે એનરોલ કરાવ્યું છે અને સુરત, કતારગામ, નવયુગ, તાળવાડી, વરાછા, મોટા વરાછા, આ બાજુ ઓલપાડ, જહાંગીરપુરાથી તમામ સ્કૂલના આચાર્યો અમને મદદ કરી છે અને આજે અમારી સાથે જોડાયા છે અને 1500થી પણ વધારે વિદ્યાર્થીઓ આજે પ્રી બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। બીજી એક મહત્ત્વની વાત આજે અમને શેર કરતાં એટલા માટે ખુશી થાય છે કે આ પરીક્ષા માત્ર સુરત જિલ્લા પૂરતી મર્યાદિત નથી। આ પરીક્ષાનો વ્યોમ એટલો બધો વધી ગયો છે કે આ પરીક્ષા રાજકોટ, ભાવનગર, ડાંગ
અને મોરબી જિલ્લામાં આ જ સમયે આ જ તારીખે અને આ જ પેપરો થકી જશે. એટલે અમે લોકોએ પેટા સેન્ટર પણ હવે શરૂ કર્યા છે અને આવા 7 પેટા સેન્ટર ગુજરાતની અંદર માત્ર સુરત નહીં પરંતુ સુરતની બહાર પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા અપાવવા જઈ રહ્યા છે. હેલો એવરીવન, મારું નામ દીક્ષા મેહુલભાઈ પટેલ છે. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની 10મા ધોરણની વિદ્યાર્થીની છું. દીકરા, આજે તારે લક્ષ્ય અર્જુનની પ્રથમવાર તે પરીક્ષા આપી છે, તારું પેપર કેવું રહ્યું? આજે મેં લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડની પહેલું પેપર જે ગુજરાતીનું હતું તે આપી છે. ખૂબ સરસ પેપર રહ્યું અને આના પરથી અમને બોર્ડની ટફનેસની ખબર પડી. આપણે જ્યારે આ પ્રથમવાર આજે પરીક્ષા આપી છે, બોર્ડનો માહોલ અહીંયા તમારા સ્કૂલમાં કેવો રહ્યો? અમારા ક્લાસનો આજનો બોર્ડનો માહોલ એકદમ ગવર્મેન્ટની જે પેલી બોર્ડ એક્ઝામ આવે છે એના જેવો જ હતો. બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર વગેરે લગાવવું, ટાઈમ મેનેજમેન્ટ કરવું વગેરે બધું બોર્ડના જેવી જ રીતે હતું, જેથી અમને ઘણો બોર્ડની એક્ઝામ કેવી રીતે આપવી તેનો ખ્યાલ આવ્યો છે. તમે જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે તમારું કયા પ્રકારનું સ્વાગત કેવી રીતે થયું? અમે જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે સર ટીચરે અમને ઓલ ધ બેસ્ટ કહ્યું, તિલક કર્યા અને મોઢું મીઠું કરાવ્યું. અમારું ખૂબ સરસ સ્વાગત થયું અને અમારા પ્રિન્સિપલ સરે અમને પ્રી બોર્ડ પરીક્ષાની ખૂબ સરસ માહિતી પાડી. લક્ષ્ય અર્જુનની પરીક્ષા વિશે તમને કેવી રીતે માહિતી મળી અને આપે એને ફોર્મ કેવી રીતે ભર્યું? લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા વિશે અમને અમારા સ્કૂલના સર ટીચર્સ તથા પ્રિન્સિપલ સરે જણાવ્યું હતું અને સ્કૂલમાંથી જ અમને ફોર્મ મળી ગયા હતા, જેથી અમે સ્કૂલમાંથી પેરેન્ટ્સની સાથે ચર્ચા કરીને ફોર્મ ભરી દીધા. હવે બાકીની પરીક્ષાઓમાં તમારી તૈયારી કેવી છે? હવે બાકીની પરીક્ષાની તૈયારી ખૂબ સરસ ચાલી રહી છે અને આ પરીક્ષા પરથી અમને ખબર પડી કે બોર્ડનું ટફનેસ લેવલ કેવું હોય છે, પ્રી બોર્ડનું ટફનેસ લેવલ કેવું હોય છે અને પ્રી બોર્ડ આપવાથી અમારું કોન્ફિડન્સ લેવલ પણ ઘણું ખરું વધ્યું છે. તને લાગે છે તારો આમ જનરલી કેટલા પર્સન્ટેજ આવતા હોય છે અને આ લક્ષ્ય અર્જુનમાં તું કેટલા પર્સન્ટેજ લાવી શકશે? SA1માં મારા 97% હતા. અત્યારે પ્રી બોર્ડમાં હું ખૂબ સરસ મહેનત કરી રહી છું અને એવી આશા રાખું છું કે પ્રી બોર્ડ અને બોર્ડ બંનેમાં મારા પર્સન્ટેજ રેન્ક જળવાઈ રહે. લક્ષ્ય અર્જુનમાં તું કઈ ગિફ્ટ મેળવવા માંગે છે? લક્ષ્ય અર્જુનમાં મારો ટાર્ગેટ તો સૌથી સારી ગિફ્ટ મેળવવાનો જ છે અને હું એ પ્રમાણે મહેનત પણ કરી રહી છું.